7 જેટલી અલગ અલગ ફોરેસ્ટ ઇકોસિસ્ટમ અને જૈવિક વિવિધતાથી સમૃદ્ધ કચ્છ જિલ્લો વન્ય પ્રાણીઓ અને યાયાવર પક્ષીઓ માટેનું સુરક્ષિત રહેઠાણ છે તેવું ગુજરાત રાજ્યના પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ ડોક્ટર એપી સિંઘે ભુજમાં વન્ય પ્રાણી સપ્તાહના ઉપલક્ષ્યમાં આયોજિત લોક જાગૃતિ કાર્યક્રમ વેળાએ જણાવ્યું હતું. ભુજમાં ગાઈડ સંસ્થા અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ડોક્ટર સિંઘે જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં કચ્છ અને ગુજરાતમાં વન્ય પ્રાણીઓ અને કચ્છ આવતા યાયાવર પક્ષીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકજાગૃતિ લાવવા મનોમંથન કરાયું હતું. વન્ય પ્રાણીના સંરક્ષણ તેમજ સંવર્ધન હેતુ પડકારો પ્રશ્નો સહિતના વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને ભારતમાં ક્રોકોડાઇલ સંવર્ધન પ્રોજેક્ટને 50 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આ પ્રોજેક્ટ હેઠળ થયેલ કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. કચ્છ વન વિભાગના ચીફ કન્ઝર્વેટર ડોક્ટર સંદીપ કુમારે જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં 7 ફોરેસ્ટ ઇકોસિસ્ટમ છે. આ જિલ્લો જૈવિક વિવિધતાથી સમૃદ્ધ છે. કચ્છમાં ચિત્તા સંવર્ધન માટેનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. કચ્છ જિલ્લો દેશમાં ચિત્તા કન્વર્ઝેશનનું બીજું સેન્ટર બનશે. હાલે બન્ની ગ્રાસલેન્ડના 600 હેક્ટર વિસ્તારમાં ચિત્તાઓને વસાવવાની તૈયારીઓ ચાલી રહી છે. વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીમાં વિવિધ વિભાગો સંસ્થાઓ દ્વારા ખૂબ સારો સહયોગ મળ્યો છે. વન્યજીવો સાથે કઈ રીતે રહી શકાય અને તેનું સંવર્ધન કરી શકાય તે માટે લોક જાગૃતિ અનિવાર્ય છે. આ પ્રકારના કાર્યક્રમો થકી લોકોને વન્યજીવોના સંવર્ધનનો સંદેશ આપી શકાય છે તેવું વધુમાં જણાવ્યું હતું. ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજીના ડાયરેક્ટર ડોક્ટર વી વિજયકુમારે કચ્છમાં ક્રોકોડાઇલ કન્ઝર્વેશન પ્રોજેક્ટ અંતર્ગત થયેલ કામગીરી અંગે વિગતો આપી હતી. 50 વર્ષ અગાઉ શરૂ થયેલ પ્રોજેક્ટ થકી કચ્છ સહિત દેશમાં મગરની વસ્તી વધી છે. વર્ષ 1965માં કચ્છમાં માત્ર 450 જેટલા મગર હતા. આજે તેમની સંખ્યા 1000 સુધી પહોંચી છે. જાડવા રખાલના પ્રાગસર તળાવમાં સૌથી વધુ મગર જોવા મળે છે. મગરની બ્રીડિંગ સિસ્ટમ અંગે વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે પ્રજનન કાળ દરમિયાન પુખ્ત વયના થયેલ મગર આસપાસના વિસ્તારોમાં સ્થળાંતર કરી જતા હોવાથી જાડવા રખાલ આસપાસ 10 કિલોમીટરના વિસ્તારમાં આવેલ વોટર બોડીમાં મગરની મોટી સંખ્યા જોવા મળે છે. કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. આપણે બધાને ખ્યાલ છે કે 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી આખા દેશમાં વન્ય પ્રાણી સપ્તાહનું આયોજન કરવામાં આવે છે અને હાલમાં આ સપ્તાહનું શરૂઆત થઈ ગયેલ છે. તો ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી અને વન વિભાગ દ્વારા સંયુક્ત રીતે અહીંયા વન્ય પ્રાણી સપ્તાહના ઉપલક્ષ્યમાં એક દિવસનું પ્રોગ્રામ આયોજિત કર્યા છે. આ પ્રોગ્રામમાં ખાસ બાબત તો એ છે કે આપણે ક્રોકોડાઇલ્સના જે પ્રોજેક્ટ હતા એને 50 વર્ષ પૂરા થયા છે તો તે બાબતે પણ ચર્ચા કરવાની છે. તે સિવાય ગુજરાત રાજ્યની જે વન્યજીવ છે એના સંરક્ષણ સંવર્ધન બાબતે જાગૃતિ ફેલાવવાની પણ જરૂરિયાત છે. સાથે સાથે આપણે જાણીએ છીએ કે આખા દુનિયામાં સેન્ટ્રલ એશિયન ફ્લાયવે ગુજરાતમાંથી પસાર થાય છે અને આમાં 200 કરતાં વધારે આપણે જે માઇગ્રેટરી બર્ડ પણ પસાર થાય છે. તો ભવિષ્યમાં એના પ્રોજેક્ટ બાબતે પણ ચર્ચા થશે અને આવી જે માઇગ્રેટરી બર્ડ છે એને કોઈ નુકસાન ન થાય આ બાબતે પણ મનોમંથન થશે. સો છેવટે આપણે કહીએ કે કચ્છ અને ગુજરાતના વન્ય પ્રાણી સંદર્ભે તમામ વિષયો ઉપર આજે આ તમામ નિષ્ણાંતો દ્વારા ચર્चा કરવામાં આવશે. एक्चुअली 1960 में क्रोकोडाइल का पॉपुलेशन पूरा कंट्री में बिल्कुल कम हो गया. पूरा इंडिया में 3 स्पीसीज ऑफ क्रोकोडाइल मिलती है. वो तीनों स्पीसीज 1000 का नीचे संख्या आ गया था. उसका पॉपुलेशन को बढ़ाने के लिए गवर्नमेंट ऑफ इंडिया ने FAO UNDP के साथ एक क्रोकोडाइल कंजर्वेशन प्रोजेक्ट लॉन्च किया था 1975 में. वो प्रोजेक्ट आज 50 साल, ये साल में 50 साल खत्म हो गई. तो 50 साल में सभी जगह पे क्रोकोडाइल पॉपुलेशन बहुत अच्छी तरफ से डेवलप हो गई. हम 95 में कच्छ का पॉपुलेशन का गिनती किया था. कच्छ में करीब 450 क्रोकोडाइल, कच्छ एक सूखी प्रदेश है फिर भी 450 का आजू बाजू में क्रोकोडाइल था. आज अगर आप कच्छ में देखें तो करीब 850 से 1000 क्रोकोडाइल का ऊपर कच्छ में है आज. और कच्छ में एक एरिया है चाडवा रकाल. चाडवा रकाल में एक प्राक्षर लेक है. प्राक्षर लेक में आपको 100 से ज्यादा क्रोकोडाइल्स वहां मिल जाता है. ये क्रोकोडाइल में क्या होती है, ब्रीडिंग सीजन में अडल्ट एक टेरिटरी फॉर्म करती है. वो टेरिटरी में सिर्फ अडल्ट फीमेल को अलाउ करते,
सब अडल्ट मेल फीमेल को भगा देते। तो ब्रीडिंग सीजन में 4-5 अडल्ट हो गई, 4-5 टेरिटरी हो गई, तो ये सब अडल्ट मेल फीमेल को निकाल देते, वो आजू बाजू में जाके वाटर बॉडी में सेटल हो जाता है। तो इसके वजह से आप प्रक्षार लेक का 10 किलोमीटर का रेडियस में जो वाटर बॉडी है सभी में 3, 4, 5, 10 क्रोकोडाइल उधर देख सके। अभी इसमें एक नेचुरल प्रॉब्लम अभी हो सके, क्रोकोडाइल क्या है, ये मगरमच्छ एक कड़ा खोद के उसके अंदर अंडा डालते हैं, वो सूर्य सनलाइट का टेम्परेचर के ऊपर वो अंडा हैचिंग होके बच्चा निकलती है। तो बच्चा का सेक्स भी ये टेम्परेचर के ऊपर डिपेंड होती है। अगर टेम्परेचर नीचे हो गया तो फीमेल होती है, ऊपर हो गया तो मेल हो जाता है। अगर अभी ये क्लाइमेट चेंज की वजह से अगर टेम्परेचर में फेरफार हो रहा है, इसमें इनका मेल फीमेल का संख्या में भी फर्क हो सके। बेसिकली हमारा फॉरेस्ट कंजर्वेशन, वाइल्ड लाइफ कंजर्वेशन, ग्रासलैंड कंजर्वेशन और फॉरेस्ट से लगत जितने भी कामगिरी यहाँ पर हैं, चाहे लैंड मैनेजमेंट हो, ह्यूमन डायमेंशन की एक्टिविटीज हो, इस सारी चीज़ों को हमें देखनी होती है। सर, खास करके कच्छ में ये एक्टिविटी बड़ी अहम और चीते के लिए भी आप कुछ बना रहे हैं और ये आपके निगरानी में होगा कि कच्छ में होता है, तो आप क्या कहेंगे इसके लिए, क्या है डिटेल्स? सबसे पहले तो मैं वन्य प्राणी सप्ताह जो 2 अक्टूबर से 8 अक्टूबर के बीच सेलिब्रेट किया जाता है, इसके लिए आप सभी लोगों को मैं बहुत बहुत धन्यवाद करता हूं। और कच्छ सर्कल की तरफ से मैं ये चाहता हूं कि इस बार जो वन्य प्राणी सप्ताह का जो उजवनी हमारी हो रही है, उसमें तमाम लोगों की भागीदारी बहुत ही एक्टिव पार्टिसिपेशन के साथ हम कर सकें और साथ ही साथ में आप सभी मीडिया भाइयों की मदद से हम लोगों के पास में पहुंच सके, अवेयरनेस फैला सके कि वन्य प्राणी सप्ताह वन्य जीवों के साथ किस तरीके से रहना है हमें और कैसे एक दूसरे को सपोर्ट के साथ में हमें आगे बढ़ना है, विकास करना है, ऐसी हमारी सोच है जी। आज का जो प्रोग्राम है ये बेसिकली 50 साल जो क्रोकोडाइल कंजर्वेशन का जो प्रोग्राम चली उसके उजवनी के ऊपर में है और साथ ही साथ में वन्य प्राणी सप्ताह का जो हमारा उजवनी हो रहा है और आज विश्व एनिमल डे भी है, इन सभी को ध्यान में रखते हुए आज का प्रोग्राम हमारा गाइड इंस्टीट्यूट, फॉरेस्ट डिपार्टमेंट और यहाँ के स्थानिक लोग हैं, कांडा टिम्बर्स हैं, सृष्टि है, सभी लोगों के साथ मिलकर करके एक हम प्रोग्राम कर रहे हैं। लोक भागीदारी के साथ ये हम अवेयरनेस फैलाने का कामगिरी के लिए ध्यान में रखते हुए काम कर रहे हैं।